સુરતમાં રોગચાળાએ 12 દિવસમાં 10 લોકોનો ભોગ લઈ લીધો। સુરતમાં 12 દિવસમાં ઝાડા ઉલટી તાવથી 10 લોકોના મૃત્યુ થઈ ગયા। સુરતમાં ઝાડા ઉલટી શરદી ખાંસીના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે। સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। રોજે રોજ લાંબી લાઈન લગાવીને દર્દીઓ અને તેમના પરિવારજનો તપાસ કરવા માટે આવી રહ્યા છે। સુરતમાં ઝાડા ઉલટી શરદી ખાંસીના કેસ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો પણ સતત વકરી રહ્યો છે અને તેના કારણે હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ રહી છે। છેલ્લા 12 દિવસની વાત કરીએ, 10 લોકોએ રોગચાળાના કારણે જીવ ગુમાવ્યો છે। સુરતમાં રોગચાળાએ 12 દિવસમાં 10 લોકોનો ભોગ લઈ લીધો। સુરતમાં 12 દિવસમાં ઝાડા ઉલટી તાવથી 10 લોકોના મૃત્યુ થઈ ગયા। સુરતમાં ઝાડા ઉલટી શરદી ખાંસીના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે। સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે।